અત્યારે એમાં ટાઈમ બગાડવાની જરૂર નથી ખોટો. એક નાનો એવો ટોપિક જ હશે જે તમને યાદ નથી આવતો, મને તમને બે નહીં. આગળ આપેલું છે n બરાબર n0, સોરી નીચે 74 માં જો 74 dn by dt ચલે છે n ના આલેખનો ઢાળ કેટલો? dn by dt. આ થોડુંક મેથ્સ વાળો આવી ગયું ભાઈ. હવે મેથ્સ વાળા ભાઈ જાગતા રહેજો. આલેખનો ઢાળ પૂછ્યો છે તમને. કોના વિરુદ્ધ કોનો ઢાળ કીધો છે? હું બીજું બધું ન જોઉં, હું dn by dt ચલે છે n નો ઢાળ. શું કે બેટા? ખબર ન પડી. હવે આનો ઢાળ એટલે આપણે યાદ કરો, હું આમ લખતો આમ, જો હું આ રીતે ઢાળ યાદ કરું, આ વેગ વિરુદ્ધ t છે તો એનો ઢાળ, એટલે મારા મગજમાં ઢાળ શબ્દ આવ્યો ને પહેલા આવ્યો. ઢાળ એટલે ભાગાકાર અને ક્ષેત્રફળ કે તો આવે એનો ગુણાકાર. ઢાળ એટલે ભાગાકાર અને ક્ષેત્રફળ કે એટલે ગુણાકાર. તો આનો ઢાળ કીધો છે, ઢાળ. તો dn by dt છેદમાં n બરાબર ઢાળ. તો આનું સૂત્ર યાદ કરો, સૂત્ર હમણાં જ ચલાવ્યું જેમાં આપણે લોચા માર્યા. dn by dt is equal to minus lambda n. તો n ક્યાં નાખ્યો? છેદમાં. તો આ પદ થઈ ગયું એટલે શું મળે? લેમ્બડા. એટલે શું આપ્યું? જો આવી ગયું માઈનસ લેમ્બડા આવ્યો. n બરાબર n0 e raised to minus lambda માઈનસ લેમ્બડા t ના આલેખનો ઢાળ એટલે એ જ થાય. n બરાબર n0, n બરાબર n0 e raised to minus lambda t ના આલેખનો. પણ આલેખ કોના વિરુદ્ધ કોનો કીધું એ કીધું નથી એ લોકોએ. પણ હવે એનો આલેખ દોરો તો આમ થશે. એક ક્ષય નિયતાંક જ આપે એ આલેખ. આ n અણુઓની સંખ્યા અને આ સમય તમારો t. તો શરૂઆતમાં સૌથી વધુ અણુની સંખ્યા હોય n0, પછી આ t, આ સમય, આ t સમય. શોને બધા? આ સમય. હવે ઢાળ દોડો, ઢાળ હા સમજી ગયું, બધા જ છે. તો ઢાળ તમે દોડો તો પહેલા મેક્સિમમ, પછી આમ ઘટતો જાય. એનો ઢાળ દોડો. હું શ્યોર નથી, ખાલી ચેક કરીએ આપણે. આમ આવે તો આને કહેવાય ડેલ્ટા n. આ થઈ ગયો ડેલ્ટા t. બરાબર? ડેલ્ટા n ને આ ડેલ્ટા t, આ સંખ્યામાં થતો ફેરફાર આપેલા સમયમાં. તો સૂત્ર શું આવે? dn by dt. બરાબર? હા, dn by dt આ આલેખ છે. આ ચળ ઘાતાંકીય રીતે ઘટતો બતાવેલા. તો આનો જે ઢાળ થાય ને, આ ઢાળ એ આ approximately is equal to lambda n. તો હવે આની સાથે કમ્પેર કેમ કરશો? જો ફટાફટ. હા, માઈનસ લેમ્બડા દીકરા. એટલે આ n છેદમાં પાછું અહીંયા n આવો જોઈએ ને આપણે. તો y બરાબર mx plus c ફોર્મ તો આવી ગયું. હું કે બેટા? હવે આને y બરાબર mx plus c સાથે સરખાવો તો ઢાળ કેટલો થશે? માઈનસ લેમ્બડા. આને કોની સાથે સરખાવવાનું? y બરાબર mx plus c. હા, તો કે રીતે સરખાવાય? c નથી એમ? હા, આંતરછેદ 0 એટલે આંતરછેદ ન મળે. નો મળી એમ ઢાળ આવે એ તો ખબર છે. આને ઢાળ કહેવાય. આ y આંતરછેદ આ રેખા હોવી જોઈએ. આના માટે તો આમ હોવો જોઈએ આલેખ, આમ સીધો. હા, સીધી રેખા. આ સીધી રેખા હોવો જોઈએ. અહીંયા છેદ એને આંતરછેદ c કહેવાય અને આને ઢાળ કહેવાય. એ મને ખબર છે બેટા. આ તો હા, પણ આ તો આમ આવશે, ચલ પદ આવે ને. કઈ નહીં, આમાં યાદ રાખજો ને બેટા કેટલો આવશે? માઈનસ લેમ્બડા n. એને log લઈને તો આવી જાય સર બેઠું. log લઈને આવું છે? હા હા, થઈ જશે બરાબર. જો હવે થઈ જશે, એક જ મિનિટ. સરવાળો થઈ જાય. log માં કરો. વેરી ગુડ. ચલો, તો આ થશે log n. આ થઈ જાય log n0.
પ્લસ આ થઈ જાય log e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. વેરી ગુડ. બસ તો આ થઈ ગયો log n log n0 અને બેઝ સરખો છે આ e રેઝ ટુ છે. આનો બેઝ e આવે ln આવે. આપણે ln લીધો છે e બેઝ વાળો. આ log બેઝ e વાળો છે એટલે આ વધે માઈનસ લેમ્ડા t પ્લસ લેમ્ડા t. એટલે આ આલેખ કયો થઈ જાય? આલેખ કયો થઈ જાય? પેલો y is equal to mx plus c. બરાબર. આ n અને આ t એટલે સીધું તમે સરખાવો. આ c અચાનક થઈ ગયો. આ c છે તમારો. આમ થશે. આને સરખાવો તો y is equal to c plus mx થઈ જશે. c plus mx થશે. c plus mx આવ્યો. આ y આ c અને આ x જે વિધેય તમારો સમયનો હતો અમે આલેખ દોરેલો તો આ સમય t અને આને આપણે n કીધેલો યાદ છે. તો વચ્ચે આવી ગયો m એટલે આ તમારો ઢાળ. વેરી ગુડ. આવી ગયું. કદાચ એના નીચે જ છે આવ્યો. જો 76મો આલેખ એ જ છે. એટલે જો 76મો બરાબર. એ મેં જોયો નહોતો કારણ કે એનું ધ્યાન નહોતું. હવે 77. હવે દાખલા બધા મસ્ત છે જે ખરેખર જી નીટમાં પૂછાય અથવા ગુજકેટમાં પૂછાય. આ બધા પણ પૂછાય એવા જ છે. આ ધ્યાન રાખવાનું. કેટલા વાગ્યા? કેટલા? 11:30. વાંધો નહીં. ભણીએ મજા આવે છે. કંટાળો નથી આવતો ને? આવે છે. કંટાળો આવે છે? આવે તો બંધ થયું. હે? અમુક જણા આવે એમ બોલો. ચલો 77 માં જો રેડિયોએક્ટિવ પદાર્થનો સરેરાશ જીવનકાળ 5 વર્ષ છે તો 5 વર્ષના અંતે ન્યુક્લિયસનું વિભાજન ખાલી જગ્યા ન્યુક્લિયસ વિભાજન પામશે. ભાઈ આ તો આવડશે. સરેરાશ જીવનકાળ સરેરાશ જીવનકાળ 5 વર્ષ છે. સરેરાશ જીવનકાળ એટલે ટાઉ. શરૂઆતના e માં ભાગના હા ટાઉ કેટલો છે? 5 વર્ષ. બરાબર. 5 વર્ષ છે તો તે 5 વર્ષના અંતે ન્યુક્લિયસના વિભાજન પામશે. યાદ કરો અહીંયા ત્યાં સિમ્પલ વસ્તુ 5 આપણે બે વ્યાખ્યા લખેલી. એક અર્ધાયુ એટલે ટાઉ હાફ હોય તો અડધો થાય. યાદ કરો શરૂઆતના સંખ્યા કરતા અડધો થાય તેને સમયને અર્ધાયુ કહેવાય. પછી સરેરાશ જીવનકાળ તો સરેરાશ જીવનકાળમાં તમારો જે સમય ટાઉ છે એ ટાઉ અડધો નહીં તમારી જે ન્યુક્લિયસની સંખ્યા છે e માં ભાગની થાય. હવે જો n0/2 e એટલે મેં તમને કદાચ લખેલું n0 છેદમાં 2.718 આટલું આવે એટલે આટલો ભાગ થાય. તો આ આવે. સવાલમાં શું કીધું છે? અને શું અડધા બમણા અડધાથી ઓછા કે અડધાથી વધારે? અડધો એટલે 2. આ અડધો નહીં 2.718 છે એટલે નિયરલી 3 એના કરતા વધારે. આગળ પછી એક રેડિયોએક્ટિવ તત્વ 15 કલાકમાં પ્રારંભિક જથ્થાથી 1/64 માં ભાગમાં થાય છે તો તત્વનો અર્ધાયુ કેટલો હશે? ચોથો ભાગ થાય છે. જો સમય તમને આપેલો છે, સમય t આપેલો છે 15 કલાક અને ભાગ આપેલો છે પ્રારંભના જથ્થાથી 64 માં ભાગ. હવે આના માટે જો તમને સૂત્ર યાદ આવવા જોઈએ. કયા? n બરાબર n0 e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. આપણે બહુ બધા કરેલા. m બરાબર n0 e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. r બરાબર r0. જથ્થો આપ્યો હોય તો દર, સંખ્યા આપી હોય તો n, રેડિયોએક્ટિવિટી આપી હોય તો r. e રેઝ ટુ માઈનસ લેમ્ડા t. હા r નો લખવું હોય તો i. પણ જો તમને સમય આપેલો હોય અને અર્ધાયુને એવું કીધું હોય તો આ સૂત્ર આવા હતા. n/n0 e is equal to 1/2 raised to n. યાદ આવ્યું? 1/2 raised to n. m/n0 is equal to 1/2 raised to n. અને બીજું કયું હતું? r/r0 is equal to 1/2 raised to n. અને n બરાબર શું હતું? t/t1. આટલા કલાકમાં કેટલો કીધો છે?
1/64 શું લખેલું છે બેટા? 1/, કારણ કે સવાલ ક્યાં ગયો? ભાગનો 64 ભાગનો જથ્થો 1/64 ભાગનો થાય છે, ભાગનો થાય. એટલે ટૂંકમાં એમ વિચારો, જો આપણે સૂત્ર શું આવે m/m0, તો m0 બરાબર તો શરૂઆતનું તો m0 આવે, પછી દળ m છે આનો 64 ભાગનો એટલે m0/64 આવે. તો આપણું સૂત્ર કયું છે? એનું કયું સૂત્ર છે આપણું? બોલો. m/m0 1/2/n. ચલો હવે m0 m0/64/m0 1/2/n. આ 64 છેદમાં છે. 64 એટલે 2 ની કેટલી ઘાત થાય? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 6 ઘાત (1/2/n). તો n બરાબર આવી ગયો 6. n 6 આવ્યો તો આ સૂત્ર અહીંયા જ લખ્યું છે n બરાબર t ના છેદમાં tau half. તો આપણે t tau half બરાબર 15 ના છેદમાં 6 કેટલો આવ્યો જો તો આપણે ભૂલ ગઈ 2.5 આવી ગયો જો. એ લોકો જથ્થો આપ્યો એટલે મેં શબ્દ એમ વાપર્યો, એ લોકો જથ્થો એટલે સંખ્યા એમ લીધી છે, બરાબર. એટલે અંદર જોવાનો પ્રયત્ન, આમાં જોવાનો પ્રયત્ન નહીં કરો, જોઈન કરશો તો દાખલા નહીં જ આવડે. આ થઈ ગયો તમારો કયો MCQ હતો બેટા? 78 નો. ચલો આગળ જોઈએ આપણે. આ 1 મિનિટ આગળ જોઈએ. હું થોડુંક એક ત્રેપન થઈ ગયા ભાઈ, બધા ઘટી ગયા પાછા પાર્ટિસિપન્ટ. અમુક નીકળી ગયા હોય. સ્ક્રીનશોટ મારી દેતો બેટા, ખબર પડે મને. મારે હવે એ કરવું પડશે, અમુકને કહી દેવું પડશે, અમુક સમયે સ્ક્રીનશોટ પાડી દેવાના બામ જીવાઓને. ચલો વાંધો નહીં, જવા દો. આગળ જોશું બેટા, છઠ્ઠો આવ્યો બરાબર. હવે છે 79. વાંચ રકમ વાંચ. ઉભેલો પૂછી નાખો પહેલા. કોઈ એક મિનિટ બેટા. બોલ. કોઈ એક ક્ષણે રેડિયોએક્ટિવ તત્વમાં ન્યુક્લિયસની સંખ્યા 10⁶ છે. ન્યુક્લિયસ કોઈ એક સમયે. હા, કોઈ એક હા, t બરાબર બોલતો બેટા. n કેટલી છે? 10⁶. 10⁶. ઓકે. જો તેનો અર્ધ આયુ 20 સેકન્ડ હોય tau half 20 સેકન્ડ તો 10 સેકન્ડના અંતે તેમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. આ કોઈ એક સમયે કીધું છે? હા, કોઈ પણ સમય. હા ચલો, 10 ની કેટલી ઘાત છે? 6 ઘાત. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા 10⁶. 20 સેકન્ડમાં વિભાજિત 20 સેકન્ડમાં અડધા થાય તો 10 સેકન્ડ. સમયમાં કેટલા કે સમય કેટલો કીધો છે? 1 મિનિટ બેન શાંતિ. સમય કેટલો કીધો બેટા? અર્ધાયુ સમય 20. સમય કેટલો? 10 સેકન્ડના અંતે કેટલા થાય અવિભાજિત? આ કોઈ એક સમય તો આને n0 કહી દો. સૂત્ર મૂકી દો. n/n0 = 1/2/n. n = t ના છેદમાં tau half. બોલો ફટાફટ. 10 ના છેદમાં 20. આ લોચો માર્યા. સર તો ત્રિરાશી મૂકીને કરો ને. ત્રિરાશી તો આની જગ્યાએ કેટલી કિંમત મૂકી દઈએ આપણે? n બરાબર n0 e⁻ λt. જો ત્રિરાશી બિરાશી ન પડવું હોય તો તો ત્રિરાશી એટલે એમ કે છે 20 સેકન્ડમાં આટલા, 20 સેકન્ડમાં અડધા, 10 સેકન્ડમાં કેટલા એમ? એમ તો બેટા પછી કુલમાંથી બાદ કરો. પણ સંબંધ હોય તો થાય ને દીકરા. આ તો એ સંબંધ છે, તું જે કે છે એ સંબંધ થોડો છે આ. હે પણ આમાં વાંધો નહીં. ચલો અહીંયા નાખો, આમાં વાંધો નહીં. જો આ તો મેં તમને આ 1/2 છે એટલે ટૂંકમાં વર્ગમૂળ થયું તો એ કિંમત તો આપણને મળી જશે. જો n/n0 = 1 વર્ગમૂળ 2 નું
વર્ગમૂળ એટલે તમને શોધતા આવડે. તો n બરાબર n0 ની કિંમત મૂકી 10/2 નું વર્ગમૂળ. આવ્યું? એ અહીંયા ધ્યાન આપો. આ મારી નજર ભૂલથી પડી ગઈ અંદર. તમારે સામું જોવા ગયો એટલે. તો સર આ નો આ તમે આ વર્ગમૂળ વાળું તમે નો જોયું હોત તો હું શું કરતા આ કિંમત મૂકતે. n બરાબર n0 e raised to minus lambda t. n0 e raised to બરાબર આ માઈનસ છે બરાબર ધ્યાન આપજો. માઈનસ લેમ્બડા આપણે શોધવાનું શું છે? n શોધવાનું છે ને. તો બેટા અહીંયા ધ્યાન આ માઈનસ લેમ્બડા એટલે 0.693 બાય tau half એટલે અહીંયા આવશે 0.693 બાય tau half into t. થોડુંક લાંબુ થશે પણ આ કિંમત મૂકતે તો મને કંઈક n બરાબર n0 e raised to x કંઈક મળે મને માઈનસ x. પછી બંને બાજુ log લઈને કિંમત શોધતે થોડુંક લાંબુ થશે પણ મળે. log ને પછી એન્ટી log લેવા પડે. આ થોડુંક લાંબુ થઈ જાય પહેલા log લઈ લેવું. તો log n is equal to log n0 e raised to minus x. જો ઘાત આ તો આવી ગયું પણ આની 3/3 ઘાત અથવા તો આની ગમે તે અવ્યવસ્થિત ઘાત હોત તો શું કરતે? તો e raised to x આવે તો આ થાય log n by n0. બોલે બેટા સોરી આ પ્લસ log e raised to આ લખો log e raised to minus x. તું બોલે ને પહેલા મને યાદ આવી ગયું એટલે આગળ આ ઘાત minus x. તો આ આવશે log આ બાજુ છે એટલે માઈનસ થાય એટલે મેં ભાગાકાર કરી નાખ્યો. log e ની x ઘાત છે તો એક ઘાત આગળ આવી છે minus x. પછી આના પરથી તમને log મળી જશે. આની કિંમત શોધી લેવાની અને એનો પછી એન્ટી log શોધી લેવાનો. પણ આ બહુ લાંબુ થાય. આ તમારે 1 મિનિટમાં થઈ ગયું. પણ આ વર્ગમૂળ 2 આવે તો બરાબર. આ તમારે 80 સુધી આપણે જોયા બેટા. હવે બાકીના કાલે આપણે જોશું. કાલેના બધા તમે સોલ્વ કરીને આવજો. જે ના આવડતા હશે ને હું કરાવીશ બેટા. કેટલા સુધીના છે? 145 છે બરાબર. ચલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.